ભ્રષ્ટાચારના ગાબડા। સરકાર દાવા કરે છે કે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડ્યું। પાણી પહોંચાડવા માટે લાંબી કેનાલ નેટવર્ક ઊભું કરાયું, પરંતુ જે કેનાલો બનાવવામાં આવી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લાગ્યો। રાજકોટ જિલ્લામાં અનેક જગ્યાએ કેનાલમાં ગાબડા તિરાડો પડી જતા જ ખેડૂતોમાં રોષ છે। જુઓ નબળી કામગીરીમાં આજે શું હાલત થઈ રહી છે કેનાલોની, જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં વિકાસના નામે કરોડોનું બજેટ, પણ પરિણામ નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના ગાબડા। રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછિયા તાલુકાની 7 કેનાલોનું બાંધકામ તૂટી ગયું, તિરાડો પડી ગઈ અને ખેડૂતોની આશા પર પાણી ફરી ગયું। આ કેનાલનું બાંધકામ કેમ નિષ્ફળ ગયું? 23 થી 24 કરોડના ખર્ચે બનેલી આ કેનાલોમાં હજુ સિંચાઈનું પાણી છોડાયું નથી, ત્યાં જ તિરાડો અને ગાબડા પડી ગયા। નબળી ગુણવત્તાના મટીરીયલ્સ અને નિયમવિહીન બાંધકામનો આરોપ છે। ખેડૂતોમાં ચિંતા છે, જો પાણી છોડાયું તો ખેતરોમાં પૂર આવશે અને પાકનું નુકસાન થશે। સિંચાઈનું પાણી આજની તારીખ લગીમાં કોઈ દી મળ્યું નથી, અને પાણી આવ્યા પહેલાં આ તો તૂટી ગઈ છે, તો પાણી આવે તો એની પોઝિશન શું થાય? અને તૂટી જાય છે તો પછી આ પડા ધોવાઈ જાય તો એની જવાબદારી કોની? પાણી આવે તો તૂટી જાય તો આ પડા તો ધોવાઈ જાય, એનો મોલ ખરાબ થઈ જાય। મોટા ભાગના ગામમાં તિરાડ છે અને જેટલું કામ હોય એટલું થયું નથી। ગાબડા જ્યાં જુઓ ગાબડા તો પડેલા જ છે। જિલ્લા પંચાયતના કોંગ્રેસ સદસ્યએ મુદ્દો ઉઠાવીને તપાસની માંગ કરી છે। ખેડૂતો નવી કેનાલ અને સમારકામની માંગ કરે છે, પરંતુ સિંચાઈ વિભાગે માત્ર એજન્સીને નોટિસ આપીને હાથ ખંખેર્યા। અધિકારી દાવો કરે છે કે એજન્સીને એક પણ રૂપિયો ચૂકવાયો નથી, પણ સવાલ એ છે કે ભ્રષ્ટાચારની તપાસ કોણ કરશે? જ્યાં જુઓ ત્યાં ગાબડા અને જ્યાં જ્યાં મસ્ત મોટા ખાડા પડી ગયા છે। એટલે આ કેનાલનું કામ હાવ હલકી કક્ષાનું, નબળી ગુણવત્તાનું થયું છે। આ તમામ આખી કેનાલનું કામ તોડી અને ફરી નવેસરથી કરવામાં આવે એવી અમારી એક મુખ્ય માંગ છે। મેં સામાન્ય સભામાં પણ આ પ્રશ્ન ઉઠાવ્યો છે, ત્યાર પછી સિંચાઈના કાર્યપાલક ઇજનેરને પણ આ બાબતની રજૂઆત કરી છે, અને આગામી દિવસોમાં માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમજ पानी पुरवठा मंत्री साहब ने पण आनी रजूआत हमें करवाना चाहिए। जो काम की नोटिस दी गई है ये हमारे आज से 1.5 महीने पहले से ज़्यादा समय पहले दी हुई है, और जिन काम की गुणवत्ता की अगर बात करी जाए तो कुछ काम ऐसे हैं जो जून में किए गए थे जिसमें ज़्यादा बरसात थी तो उसके अंदर सीमेंट कंटेंट कम पाया गया है, तो ये पूरा ही काम नए तरह से जो खराब काम है जिसमें गुणवत्ता युक्त नहीं है तो वैसे कामों को निकाल कर नई तरह से करने के लिए ईजादार को कहा गया है। ईजादार की इसके अंदर जो हमारा करारखत की जुगवाई उसके हिसाब से उसकी जवाबदारी भी बनती है कि जो काम किया है उसकी उस समय तो जवाबदारी है ही, साथ में 3 साल और के लिए भी जब तक ये काम पूरा हो जाएगा उसके बाद भी ईजादार की 3 साल जवाबदारी रहती है। જસદણ વિંછિયાની આ કેનાલો ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાનું જીવંત ઉદાહરણ છે। ખેડૂતોની મહેનત અને પ્રજાના પૈસા પર ફરી રહેલું પાણી ક્યારે બંધ થશે? જસદણ વિંછિયાના ખેડૂતોની આ વેદના દરેક સુધી પહોંચવી જરૂરી છે। નરેશ ભાલિયા, ઝી મીડિયા, રાજકોટ।